માડમ જામનગરના હનુમાન ટેકરીમાં રહેવાસીઓની વહારે આવ્યા। જામનગરના હનુમાન ટેકરી અને સિદ્ધાર્થનગર વિસ્તારમાં રેલવે દ્વારા 7 દિવસમાં મકાન ખાલી કરવાની નોટિસ અપાતા ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો। સેંકડો પરિવારો ઘર વિહોણા થવાની ભીતિમાં હતા। આ મામલે સ્થાનિકોની રજૂઆત બાદ જામનગરના સાંસદ પૂનમબેન માડમ તાત્કાલિક હરકતમાં આવ્યા અને કલેક્ટર કચેરી ખાતે રેલવે અને તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી। માનવીય અભિગમ સાથે લેવાયેલા નિર્ણય મુજબ હવે માત્ર પ્રોજેક્ટ માટે અનિવાર્ય હોય તેવા મકાનો હટાવવામાં આવશે અને લોકોને સ્થળાંતર માટે પૂરતો સમય આપવામાં આવશે। આ હકારાત્મક સમાધાનથી સ્થાનિકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો। સાંસદ પૂનમબેન માડમની મધ્યસ્થતાથી સમસ્યાનો ઉકેલ આવતા હનુમાન ટેકરી અને સિદ્ધાર્થનગરના રહેવાસીઓએ પૂનમ માડમનો આભાર માન્યો, હારતોરા કરી સ્વાગત કરી આભાર માન્યો। વલસાડથી પૂંઠાની યાર્ડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ। વલસાડ જિલ્લામાંથી ફરી એક વખત લાખો રૂપિયાના વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો। વલસાડ રૂરલ પોલીસને મળેલી બાતમીના આધારે વલસાડ નજીકથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વોચ ગોઠવી હતી। આ દરમિયાન પૂર ઝડપે પસાર થતા એક શંકાસ્પદ ટેમ્પાનો પીછો કરતા ટેમ્પો ચાલકે ટેમ્પાને પૂર ઝડપે ભગાવ્યો। જોકે નેશનલ હાઈવે પર સરોધી નજીક પહોંચતા ટેમ્પો ચાલક ટેમ્પો મૂકી અને ફરાર થઈ ગયો। પોલીસે તપાસ કરતા ટેમ્પામાં પૂંઠાના ખાલી બોક્સ ભરેલા હતા, પરંતુ ખાલી બોક્સ